ગાંધીધામમાં ભારતીય મનોરંજન બેંકની નકલી નોટોથી છેતરપિંડી કરતી ત્રિપુટી ઝડપાઈ। ગાંધીધામ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી નોટો દ્વારા છેતરપિંડી કરનાર 3 શખ્સોને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા હતા। પોલીસને મળેલી બાતમીના આધારે ગાંધીધામ બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી પોલીસે આ ત્રિપુટીને રંગે હાથ પકડી પાડ્યા હતા। આરોપીઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એકના બદલે ડબલ કે 3 ગણા પૈસા આપવાની લાલચ આપતા વિડિયો વાયરલ કરી લોકોનો વિશ્વાસ જીતી નકલી નોટોના બંડલ બતાવી છેતરપિંડી કરતા હતા। પોલીસ તપાસમાં ખુલ્યું કે મુખ્ય સૂત્રધાર ઇશબશાહ અલીશા શેખના કહેવા મુજબ તેનો સાથી સબીર હુસૈન સુલતાન હુસૈન શેખ, રમઝાન સાલેમ અહમદ કક્કલ અને ઇરફાન ગુલામ હુસૈન સૈયદ ગાંધીધામમાં છેતરપિંડી કરવા આવ્યા હતા। પોલીસે તેમની પાસેથી ₹500ની 4 અસલ ચલણી નોટો, ભારતીય મનોરંજન બેંક લખેલી 24 નકલી નોટોના બંડલ, 3 મોબાઈલ, 1 અલ્ટો કાર અને 1 એક્ટિવા મળી કુલ ₹4,07,000નો મુદ્દામાલ કબજે કર્યો છે।